દીકરી વહાલનો દરિયો કે સાપનો ભારો, આવી વિરોધાભાસી કહેવતો વચ્ચે સમાજમાં કેટલીક ચોંકાવનારી ઘટનાઓ પણ બને છે. હાથરસથી એક હચમચાવનારો કિસ્સો સામે આવ્યો. એક પિતાએ પોતાની દીકરીનું ગળું દબાવીને હત્યા કરી નાખી. ત્યારબાદ તેનું માથું ધડથી અલગ કરી નાખ્યું અને બંને અલગ અલગ કોથળીઓમાં ભરીને નહેરમાં ફેંકી દીધા. આરોપી હસરત અલીએ 2005માં ફિરદોસ સાથે લગ્ન કર્યા હતા, જેમાં તેને નિશા અને તમન્ના નામની 2 દીકરીઓ હતી. દીકરો નહીં થવાના કારણે તેણે ફિરદોસને ઘરમાંથી કાઢી મૂકી અને રાની સાથે બીજા લગ્ન કર્યા. બંને દીકરીઓ હસરત સાથે રહેતી હતી. જુલાઈ 2025માં મોટી દીકરી તમન્ના કોઈ યુવક સાથે ભાગી ગઈ, પરંતુ 2 દિવસમાં ઘરે પાછી આવી ગઈ. 8 ઓગસ્ટે તમન્ના ફરીથી ઘર છોડીને જતી હતી, પરંતુ રાની અને હસરતે તેને પકડી લીધી અને રાનીના પિતા રજ્જો પહેલવાન સાથે મળીને હત્યા કરી નાખી. પોલીસે આ કેસમાં આરોપી હસરત અલી, તેના સસરા રજ્જો પહેલવાન, બીજી પત્ની રાનીની ધરપકડ કરી. લોકો સવાલ પૂછી રહ્યા છે કે સગી દીકરીના ટુકડા કરતા બાપનો જીવ કેવી રીતે ચાલ્યો હશે.